કેરીની મોસમમાં ઝડપથી પકાવવા માટે કેમિકલ્સ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ રસાયણ યકૃત અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કુદરતી રીતે પાકેલી કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પરંતુ કેરીને ઝડપથી પકાવવા માટે તેને કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીને પકાવવામાં આવે છે, જેના ઘણા ગેરફાયદા છે. આ એક એવું રસાયણ છે જે ફળોની અંદર ગરમી ઉત્પન્ન કરે છે, જેના કારણે તે ઝડપથી પકવા લાગે છે. આ રસાયણ ઇથિલ નામનો ગેસ ઉત્પન્ન કરે છે, જે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી ખાવાથી તમારા લીવર અને કિડની પર ખરાબ અસર પડી શકે છે, જેના કારણે આ અંગો સંબંધિત સમસ્યાઓ તમને ઘેરી શકે છે. કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી ખાવાથી વારંવાર તરસ લાગવી, ખોરાક ગળવામાં તકલીફ થવી, નબળાઈ લાગવી અને ડિહાઇડ્રેશનને કારણે ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. કેલ્શિયમ કાર્બાઇડથી પાકેલી કેરી કે કોઈપણ ફળો ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે. ઉધરસ, છાતીમાં ગભરાટ, શ્વસન માર્ગમાં બળતરા પણ થઈ શકે છે. કેલ્શિયમ કાર્બાઇડ એક એવું રસાયણ છે જે જો તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે તો તેનું કેન્સરનું કારણ વધારી શકે છે અને આજકાલ તેનો ઉપયોગ ઘણા ફળોને પકાવવા માટે થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.